ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય દ્વારકાધીશ. ભાઈ કેમ છે બધાને? મજામાં દઈશું. નો મજામાં હોય તો આપણો વ્લોગ જોતા મજામાં આવતા દઈશું. ભાઈ આ ડાયલોગ આપણે બહુ ઝાઝા સમય પછી માર્યો છે. અને ભાઈ આજ છે ભાઈ છેલ્લો દિવસ કે જે અમારે બહુ વધારે પડતું હાલવાનું હોય, કેમ કે કાલે આપણે પહોંચી જવા નહીં દ્વારકા. જો કે એ બધું આ વ્લોગની અંદર આવી જવાનું હોય. થંબનેલ જોઈને તમને ખ્યાલ પડી ગયો છે. મસ્ત મજાનું ભાઈ પાછળ પવન ચક્કી છે અને અમારી આખી ગેંગ પગપાળા ચલ કે જા રહી છે. સૌથી પાછળ, કારણ કે સૌથી આગળ છે આખો સંઘ. એમથી મેં બહુ વાંહે છીએ અને એમની હારે થાવીને ત્યાં સુધીમાં તમે ખાલી અમારી ગેંગ છે ને, ગેંગ એ કેટલી મોજ કરે છે ને એ તમે ખાલી જોવો. કેવું નામ પાડ્યું છે? લંગડી ગેંગ પાડ્યું નામ. તેમ જો આ આખી ગેંગ છે. લાગે એક લંગડા હાલે દેખાય તમને તો એ નામ પાડે લંગડી ગેંગ. તેમ જોવો ખાલી. અને કેવા અમારા તમારા ટીમના જૂના ખદડા એમાં અમારું ટીમનું નામ એવું પાડ્યું. મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, છપ્પન સીડીઓને ખમ્મા, છપ્પન સીડીઓને ખમ્મા, જય ખમ્મા ખમ્મા, જય દ્વારકાધીશ. મામાને યાદ કરવા હોય ત્યારે મામા મારા મોજીલા મામા જો મોજ કરાવે, મામા મોજ કરાવે જો. ગુજરાતી રે ગુજરાતી. સવારનો નજારો ખાલી એક વખત ભાઈ તમે ચેક કરો. ઓહો, આંખોના પડદા ફાડી નાખે એવો નજારો. એની અંદર અમારા પાવન પગલા લઈને ભાઈ બ્લેક ટી શર્ટ પહેરીને ભાઈ હાલ્યા જાય. પાછળ ઘણા રહી જાય પણ કઈ વાતનો અમને અફસોસ નથી, કારણ કે ધીમે જેમ જાય મૂળ દ્વારકા લઈને જઈએ છીએ ભાઈ. આ ટાઈમે અમે રોજ રેને નાસ્તો કરવા બેસી ગયા હોય જેને. પણ એકચ્યુઅલી અત્યારથી મેં ફોન કર્યો ને તો 4 કિલોમીટર સેટા બધા છે. હવે 4 કિલોમીટર કાપવા માટે અમારે કલાક જાય, તો કલાક તો કંઈ નાસ્તા માટે રહેવાનું નથી. એટલે અમારી શોધખોળ શરૂ છે ભાઈ મસ્ત મજાની રાવટી માટેની. જોઈ લો ભાઈ, આ અસલી મોજ છે ભાઈ દ્વારકા જવાની. ભાઈ બન વારે જાવ એટલે આવી કંઈક મોજ તમને મળે ભાઈ. બાકી 2-3 તો ખતરા મૂકીને વહી ગયા હે ભાઈ. આવી મોજ ન કરીએ કે ભાઈ, આવી મોજ ન કરીએ કે. જોઈ લો બાકી જોઈ લો કા હે ને. બાકી એક થી એક તુર્રમ ખાન ભર્યા ભાઈ અમારી લંગડી ગેંગ ની અંદર. ફાઇનલી 1.5 કલાક લેટ પછી અમારો સંઘના ટ્રેક્ટર દેખાઈ ગયા ભાઈ. અને આ બધી અમારા આખી ગેંગ ની દયાથી માયા રહી ગયા. રાબેતા મુજબ નાસ્તા પાણી ભાઈ થઈ ગયા, ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય. અને રાબેતા મુજબ ચશ્મા, ટોપી અને રૂમાલ ભાઈ લઈ લીધું છે. અને લેટ્સ ગો ભાઈ આગળના લોકેશને પહોંચી ગયા. સૌથી આગળ ઘોડાની જેમ જાવળો. અને અમારા સંઘની અંદર કોઈ ઘોડાનું બિરુદ મળ્યું હોય ને તો એ છે આ પદ્યો. ઘણા બધાના મોઢે મેં સાંભળ્યું ઘોડાનું બિરુદ મળી ગયું છે. અને ફાઇનલી હું એની હારે થઈ ગયો છું. એક્સપ્રેસ હા. અને હાલતા શીખ્યો હોય આ દાદા પાસેથી, કારણ કે દાદા કેટલા વર્ષ દાદા આવો? 7 વર્ષથી આવો. 7 વર્ષ શું વાત કરો? કયું ગામ? ધંધુકા. હા, ખોટું બોલમાં. ના ગોળી ગામના નથી. ધંધુકાથી આવે 7 વર્ષથી. અને દોડે કઈ પછી એમની પાસેથી શીખીને અમારો ભાઈબંધ ક્યાં જો આવડો ઘોડા જેવો દોડે. સ્વાગત છે તમારું આપણે દ્વારકાની યાત્રાની અંદર. તમને હવે આ રીતના સેવાનો મોકો મળતો રહેશે. આપણને પણ મળી ગયો છે ઠંડો આઈસ્ક્રીમ 5 મિનિટ ડિશ. તો ગાइस तुम देख सकते हैं हमारी फैमिली देखती है हमको देख रही है फैमिली हमारी. बता दो ना प्लीज, हम अभी द्वारका से सिर्फ और सिर्फ 30 किलोमीटर की दूरी पे है और हम पहुंच जाएंगे बहुत जल्द ही. द्वारका आने वाला है. કેવા વાળા કેતા રહી જા નહીં પોગાય તો એમે પહોંચી જઈશું કાલે. મસ્ત હુણ પરિવાર ગામ દેકાવાળા. તો આ ભાઈ આપણા બપોરાનો ઉતારો છે, ત્યાં આપણે કરશું ભોજન. તો ભાઈ આવી ગયા છે ગાગા ગામના ગાંડા માણસો. એટલે સોરી સુમિતભાઈ ચાવડા. કેમ છે સુમિતભાઈ? મજા. અહીં નાના માણસો બોલ્યો તો બરાબર જ બોલ્યો તો. કેવું? નાના માણસો બોલ્યો તો બરાબર, પણ એક વાત કહું,
મેં ગાગા ગામના માણા ઈ કીધું. બધું ઠીક, ઈ બધું મૂકી દો, પણ હા. તું સ્પેશિયલ હે ને ગેપમાં ખાવા હાટું જ જાહો. ખાવા નહીં. ખાવા હાટું હાલીને આવે ચાલો. વચ્ચે વચ્ચે બેસી ગયો. આ મજા આવે હું તો એક બેસી નથી જાય. એવા મારી હારે 15 લોકો છે. ભલે એમાં મુખ્યા છે. તો અમે આરામ કરી લીધો અને લેટ ગો ભાઈ થવાનું અહીંથી 9 કિલોમીટર છે તો આપણો રાત વાસા ઈ તેલ પીવા ગયા ભાઈ. પૂગી લે આ ફેડો. તેલ જ પીવરાવું અમને કાંઈ ખરું છે કઈ. બંને બાજુ ભાઈ મસ્ત લોકેશન વાળું પાણી આવી ગયું. અમારો સંઘ આગળ હાલ્યો જાય ને ભાઈ વાંહે રહી ગયા. ઓલા ખાલી સેવાનું એક પડીકો આપવા દયા હતા. સેવાનું એક પડીકો આપવા દયા હતા. આ ભાઈ જોડજો ભરી દીધો. એનું પેટ જોઈને લાગે ને તમને કે એટલા પડીકા ઓછા પડશે. વાહ અમિતભાઈ વાહ. ખાનના વાગી રહ્યા ભાઈ હાથ. એ અમારો સંઘ લોકેશને પહોંચ્યો નથી. આટલા દિવસથી હું આવ્યો પણ ક્યારે એટલું બધું લેટ થયું નથી. આજ લેટ થઈ ગયો કારણ કે ખ્યાલ નહીં, કારણ કે છેલ્લો દિવસ છે કાલ પગવાનું છે દ્વારકા અને બધાના પગના પડ્યા રહ્યા ને થઈ ગયા છે ઢીલા. જો આ ભાઈને ઢીલા જ છે. આ ભાઈ બધા ધીમા ઢીલા થતા હાલ્યા જાય છે. ભાઈ લોકેશન મળી ગયું 10 કિલોમીટર છેટું છે. આપણે કાલ દ્વારકા મળીએ સીધા દ્વારકા અત્યારે હોઈ જાય. દિવસ બીજો ગયો હે ને ભાઈ, આપણે પગપાળા હાલતા થઈ જાય સીધા દ્વારકા બસ 5 કિલોમીટર જેવું છૂટું છે ને. ભાઈ તમને એક વસ્તુ દેખાડું કે અહીંયા ભાઈ ચપલા બધા ઉતાર્યા છે. આમાં ચપલા બધા સાંભળવામાં મારે એવું આવ્યું છે કે ચપલા રહ્યા ને પનોયથી કહેવાય કે પનોયથી નાઈને ઉતારીને જવાય પછી દર્શન કરવા જવાય. હવે આ સાચું એક ખોટું મને એવું ન લાગતું, કારણ કે જે ચપ્પલ આપણને છે ઘરેથી લઈને અહીં સુધી પોગાડે નીચે દ્વારકાધીશના આંગણે, તો એ પનોયથી કઈ રીતના હોઈ શકે? તો હવે તમે કોમેન્ટ કરો કે સાચું છે ખોટું છે ને શું છે એનો મહિમા. બસ દ્વારકા જોકે દ્વારકા તો આવી ગયું છે પણ દ્વારકા મંદિર આવવામાં આવો બસ થોડીક જ વાર છે. પણ ભાઈ એટલામાં ભાઈ અમને મળી ગયો છે આ શું કહેવાય કોથળાની પથારી. જોઈ લો કોથળા વાળો રોડ સ્પેશિયલ. એની અંદર હાલા જાય ને કે મજા આવે છે. પોચું ગાડલા જેવું લાગે. ભાઈ દ્વારકામાં ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે અને આવો ભગવાનનું સીધું મંદિર છે. તમને મારી પાછળ ભાઈ અહીં થોડીક તૈયારી થયેલી દેખાતી છે, કારણ કે આ બધી તૈયારી રહે ને એ થોડાક જ દિવસમાં જે હોળી ધૂળેટી આવે છે ને એની બધી. પણ એ પહેલાં ભાઈ તમને દર્શન કરાવી દઉં પછી સીધા આપણે પગીએ સીધા દ્વારકાધીશના મંદિરે. થોડુંક હેઠે ધોવું જરૂરી છે પણ જોઈ લો. જય દ્વારકાધીશ ભાઈ. દ્વારકાધીશના આંગણે પગી જાય એ તે ભલે અધવચ્ચેથી જોઈન્ટ થયા હતા પણ છેવટે પગપાળા પગી ગયા. હવે આગળનો પ્લાન એવો હતો બધો કે પહેલાં આપણે અહીંથી જવાનું હોય ગોમતી ઘાટે ને બધા નાવાનું ને એવું બધું હોય, પણ આપણે તો ઓલરેડી આપણે સવારમાં નહીં એટલે હાથ પગ ધોઈને મોઢું ધોઈને ફ્રેશ થઈને પછી સીધા જવાનું હોય ભાઈ દર્શન કરવાને. ત્યાંથી પછી કંઈક અહીંથી રૂકમણીમાનું મંદિર છે ને, રૂકમણી દેવીનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે. એટલે ત્યારે પછી આપણી યાત્રા સફળ થઈ એવું ગણાય. ચાલો નાવા જવાનું હોય ગોમતી ઘાટમાં. હાલો ગોમતી ઘાટ આવ્યા છે ને કિરવાળા ભાઈ હાથ પગ ધોઈને રેડી થઈ ગયા અને હવે જવાનું ભાઈ મહાદેવ ક્યાં આવડે ભાઈ દ્વારકાધીશના આંગણે, તો દ્વારકાધીશના દર્શન કરવા. એટલે હાલો ઉતાવળ રાખો દર્શન કરવા જવાનું ને આ વગદુડા એટલી કરે ને અમી ત્યાંના બધા મારા કારનામાં હે નાઈ લીધું. હાલો હા અમે વગદ્યા કરે. ગુજુ કલેક્શન નું ભાઈ બ્રાન્ડ પ્રમોશન હાલે. તેમ જો કેટલી થયેલી હોય બધી ઓનલી ફોર ગુજુ કલેક્શન. ધ્યાનમાં રાખીને દર્શન પેલા ભાઈ આપણે થોડા લીધા ફોટોગ્રાફી કરવા માટે 100 રૂપિયા વાળા ચશ્મા. ભાઈ જસ્ટ અહીંયા મંદિરે પણ મંદિરે દર્શન કરવા જાય ને એ પેલા ભાઈ મોબાઈલ ને ચપ્પલ ને એવું જમા કરાવવું પડે, તો બૂટ ચપ્પલ અહીં રાખી દેવી અને મોબાઈલ ને જમા કરાવી દેવી. જય દ્વારકાધીશ ભાઈ. મસ્ત મજાના દર્શન કરવા આવ્યા છે કાળિયા ઠાકોરના. અને હવે અહીંથી જવાનું છે મંદિરે. જોઈએ હું ક્યારે પહોંચીએ. આવી ગયો ફોટો કેવો આવ્યો? એક નંબર. વાહ ભાઈ વાહ. તો વચ્ચે મળી ગયા આપણને અજયભાઈ ચોટીલાના દર્શન થઈ ગયા તો વાંધો નહીં. હાલો ભાઈ હવે અમારે ખરા તડકાનું હોય કે આપણે રૂકમણીમાન મંદિરે જવાનું હોય તો ગાયકા કેટલું 2 કિલોમીટર જેવું હોય ગાયકા પતાવતા ગયા. ભાઈ અહીંયા આવી ગયો રૂક્ષ્મણી માતાજી મંદિરનો પ્રવેશ દ્વાર. અહીંથી માત્ર અમે 600-700 મીટર જેવું છે. તમે જાત્રા કરીને આવ્યો એટલે કે પગપાળા, તો પહેલાં આવીને તમારે યમુના નદીની અંદર સ્નાન કરવાનું હોય. ત્યાંથી દ્વારકાધીશના દર્શન કરો. દર્શન કરી લો પછી 2-2.5 કિલોમીટર ત્યાંથી રૂક્ષ્મણી માતાનું મંદિર દૂર છે. ત્યાં તમારે પગપાળા આવવાનું રહે. ત્યાં આવીને દર્શન કરો
પછી તમારી યાત્રા જાત્રા જે પણ હોય સફળ થઈ ગણાય. તો બસ એ જ તે આપણે પૂરી કરવા માટે આવ્યા છીએ રૂક્ષ્મણી માતાના મંદિરે. જો એ તે પગપાળા પછી અહીંથી સીધી રિક્ષા પકડવાની. ફાઇનલી ભાઈ પોગી ગયા છીએ ભાઈ રૂક્ષ્મણી માતાજીના મંદિરે. ગાયકા જઈએ અંદર અને મસ્ત મજાના દર્શન કર્યું. પછી લેટ્સ ગો થાય સીધા અહીંથી. હા ભાઈ 2 જણા આગળ બેઠા છે, 4 જણા વાય બેઠા છે અને હાવ 5 જણા વાય બેઠા છે. અને આ સાથે આપણી દ્વારકાની યાત્રા અહીં થાય છે સંપૂર્ણ પૂરી. તો મળીએ છીએ સીધા અમે નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ ને પણ ખાઈ પીને મોજ કરો ને દ્વારકાધીશ તમારી ઉપર હંમેશા દયા આપીને રાખે. તમારા બધાના ભાગના અમે દર્શન કરી લીધા. સબસ્ક્રાઇબ કરતા જાજો.